ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પુરુષોત્તમ માસની મહાત્મય કથા સાંભળીશું. તમને સૌ ભક્તોને પુરુષોત્તમ માસની શુભકામના. પુરુષોત્તમ માસ પવિત્ર માસ છે, પુણ્ય ફળ મેળવવાનો આ માસ છે. ખૂબ જ પવિત્ર માસની કથાઓ સાંભળવાથી પણ આપણા સર્વજન્મના પાપ નષ્ટ પામશે અને ભગવાનનું શરણું પ્રદાન થશે. માટે મિત્રો, આપણે આજે આ વિડીયોમાં પુરુષોત્તમ માસની મહાત્મય કથા પ્રથમ અધ્યાય સાંભળીશું. સાથે જ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી કાઠાગોરની વાર્તા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાન પુરુષોત્તમનું નામ જરૂર લખજો, શ્રી કૃષ્ણનું નામ જરૂર લખજો. મિત્રો, આપણા હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચે દર 3 વર્ષે જે 11 દિવસનો તફાવત આવે છે તેને સરભર કરવા માટે દર 3જા વર્ષે અધિક માસ ઉમેરવામાં આવે છે. જ્યારે આ અધિક માસ મલ માસ તરીકે ઓળખવામાં આવતો હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ તેને શરણ આપ્યું અને પોતાનું સર્વોત્તમ નામ પુરુષોત્તમ આપ્યું હતું કે જેનાથી આ અધિક માસ આ મલ માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખવા લાગ્યો. ત્યારથી પુરુષોત્તમ માસ કહેવાય છે કે ભગવાન જેને પોતાનું શરણમાં લે છે, ભગવાન પોતાના શરણોમાં જેને લે છે તેનું મહત્વ આપોઆપ વધી જાય છે. અને આ મહિનાના પ્રધાન દેવતા ભગવાન વિષ્ણુ હોવાથી તેનું પૂજન કરવામાં આવે છે. કહેવાય છે કે અધિક માસમાં કરવામાં આવતા જપ, તપ, દાન અને વ્રતનું ફળ અન્ય મહિનાઓ કરતા હજારો ગણું વધારે મળે છે. એટલે આ મહિનામાં કરેલી ભક્તિ અને દાન, પુણ્ય તથા સેવાનું કાર્ય ક્યારેય એળે નથી જતું. આ મહિનાને પુણ્ય કમાવાનો મહિનો ગણવામાં આવે છે. એટલે આ સમયગાળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી, ગીતાનું વાંચન કરવાથી, પુરાણોનું પઠન કરવાથી, શાસ્ત્રો વાંચવાથી, ભગવાનના પાઠ કરવાથી મનુષ્યના જન્મોજન્મના પાપ ધોવાઈ જાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, દેવોમાં મહાદેવ શ્રેષ્ઠ છે, વ્રતોમાં ઉત્તમ એકાદશી છે, તેવી રીતે મહિનાઓમાં પુરુષોત્તમ માસ છે, પુરુષોત્તમ મહિનો છે, અતિ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તો આવો હવે આપણે સૌ બધા મળીને સર્વશ્રેષ્ઠ એવા પુરુષોત્તમ માસની મહાત્મય કથાનો પ્રારંભ કરીએ. અધ્યાય પહેલો સાંભળીએ, જેનું નામ છે નૈમિષારણ્યમાં યજ્ઞ, અને એ પછી કાઠાગોરની વાર્તા સાંભળીશું. તો બોલો ભગવાન પુરુષોત્તમ નાથની જય, પુરુષોત્તમ રાયની જય. જય શ્રી ભગવાન વિષ્ણુ. પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ પ્રથમ અધ્યાય. નૈમિષારણ્યમાં યજ્ઞ. નૈમિષારણ્ય એટલે જ્યાં એક નિમિષ, એક ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વગરની ન જાય એવું અરણ્ય. આ પવિત્ર સ્થળ પર આવનાર કોઈ પણ માનવ ગમે તેઓ નાસ્તિક કેમ ન હોય તો પણ ઈશ્વરમય બની જાય છે. આ નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી સૌનક, કૌશિક, અગસ્ત્ય, ગાલવ, ગૌતમ, અત્રિ, ગાર્ગ ઋષિ, જમદગ્નિ ઋષિ, ભરદ્વાજ ઋષિ, જૈમિની, ગૌતમ ઋષિ, કાત્યાયન ઋષિ, કપિલ મુનિ, ઉત્વકલ ઋષિ, જાંબાલી આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. ઋષિઓ શિષ્યોની યજ્ઞની તૈયારી કરવાનું જણાવી બધા ચર્ચા વિચારણા કરવા બેઠા. આ સમયે શ્રી વ્યાસજી ના શિષ્ય શ્રી સુત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને અહીં ભેગા થયેલા ઋષિ જોઈને, સમુદાયને જોઈને અત્યંત આનંદ થયો હતો. સુત પુરાણી સ્વભાવે શાંત, સર્વગુણ યુગ તેમજ સર્વ શાસ્ત્રોના જાણકાર હતા. આવા સુત પુરાણીને એકાએક નૈમિષારણ્યમાં પધારેલા જોઈને ઋષિઓ તેમને સત્કારવા સામે ગયા અને આદરપૂર્વક અને આસન પર બેસાડ્યા. આદરપૂર્વક તેડી લાવ્યા અને આસન પર બેસાડ્યા. તેઓ બોલ્યા, હે સુતજી, આપ જેવા ભગવત ભક્તનો સત્સંગ અનાયસે થયો તે માટે અમે ભાગ્યશાળી છીએ. આપ અહીં પધાર્યા છો તો કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કોઈ કથા કહો. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, તમારી આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જ જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થે નીકળેલો છું.
હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થ ક્ષેત્રમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થ ક્ષેત્રોમાં ફરી બદ્રિકા આશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધ ક્ષેત્ર ગયો હતો અને ત્યાંથી હું અસ્તિનાપુર ગયો હતો. મને ત્યાં સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજા રાજપાટ છોડી ઋષિના શાપથી મુક્ત થવા માટે ગંગાજીના કિનારે ગયા છે અને ત્યાં શ્રી 16 વર્ષના જ્ઞાની અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવાના હેતુથી એકત્ર થયા હતા અને હું પણ આ કથાનો લાભ લેવાના હેતુથી ત્યાં જઈ પહોંચ્યો. ત્યાં સૌએ સુખદેવજીનો ઘણો આદર સત્કાર કરી બેસવા માટે ઉત્તમ સ્થાન આપ્યું, આસન આપ્યું. થોડા સમય પર પરસ્પર કુશળ સમાચાર પૂછવામાં આવ્યા અને પછી પરીક્ષિત રાજાએ મુક્તિ માટે ઉત્તમ માર્ગ બતાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજી શ્રીમદ ભગવત કથાનો આરંભ કરે છે. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલી હતી અને 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્ત થઈને તે પ્રત્યક્ષ જોઈ હતી. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગતના કલ્યાણ માટે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આ સાંભળી હું અહીં આવ્યો અને આપ બધાના દર્શન કરીને હું ધન્ય થયો છું. ઇતે શ્રી બ્રહ્મ નારદ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ થાય છે. તો બોલીએ ભગવાન પુરુષોત્તમ દાયની જય, દામોદર રાય પુરુષોત્તમ ભગવાનની જય. તો હવે પછીનો પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો બીજો અધ્યાય આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં સાંભળીશું. આપણે આજે કાઠાગોરમાંની વાર્તા સાંભળીએ. ભોગપુરમાં એક ડોશી રહે. ડોશીનું નામ જમના ડોશી હતું. ડોશીને 2 દીકરા, 2 ખાધે પીધે સુખી. પણ ડોશી દીકરાથી જુદી રહે. ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સત્યો જીવ. અધિક માસ આવતા જમના ડોશીએ વ્રત લીધા, સાથે નાની વહુએ પણ વ્રત લીધું. એટલે સાસુ વહુ નદીએ નાવા જાય, કાંઠા ગોરમાંની વાર્તા સાંભળે અને એક ટાણા કરે. આ જોઈને મોટી વહુ તો મોં મચકોડે. પૈસાદાર બાપની દીકરી હતી એટલે લાડમાં છકી ગયેલી. ધર્મને ધતિંગ કહેતી. એક ટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે વળી રૂપાળી. બહુ એટલે જમીનથી વેંત ઊંચી ચાલે. જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી ભલી, પારકાના દુખે દુખી થનારી. અને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો એને ભગવાન ફળે. ભોળી દેરાણી તો ગઈ જેઠાણી પાસે. તે કહેવા લાગી, ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું વ્રત છે, તમે ચાલો ને અમારી સાથે નદીને કાંઠે. નાશું, વાર્તા સાંભળીશું, એકટાણું કરીશું ને મંદિરે જઈને કથા સાંભળીશું. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી છણકો કરતા બોલી કે જા બાઈ જા, તું વેવલીની ન થા. વેવલી તું એ છે ને ડોસી છે નવરી. મારે તો ઘડીની નવરાશ નથી. કરમ ફૂટે એ કાંઠા ગોરમાંની પૂજા કરે. કાંઠા ગોર પૂજે છે. મારે તો લીલા લેર છે. મારે તો ઘણી પેઢીએથી આવે પુત્ર, નિશાળેથી આવે દીકરા, સાસરેથી આવે વહુ, પિયરથી આવે. મારે તો 32 ભોજન, 33 શાક, કપાળે ટીકો ને કાખમાં ઝૂડો ને ઘમ્મર વલોણું, ખદબતી ખીચડીને સુવાવડી દીકરી. તમારે રહો ભૂખ્યા ને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અપમાન જોઈ બિચારી દેરાણી તો ગળગળી થઈ ગઈ અને ભગવાનનું અપમાન કરતી હતી એટલે ભગવાનનું અપમાન એનાથી સહન ન થયું. ભગવાનનું અપમાન ભક્તિથી સહન ન થાય. એ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુમાં બોલ્યા કે કરે એ ભરે ને વાવે તે લણે, એના કર્યા એ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાનથી ભરેલી જેઠાણી પર કાંઠા ગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એમનો. એવું અપમાન કર્યું કે કાંઠા ગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો દીકરો, નિશાળેથી ન આવ્યો દીકરી ને દીકરો. ના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાનની જેઠાણીના અભિમાનથી ભરેલી જેઠાણીના તો ગાત્રા જ ગળી ગયા. સુખમાં સાંભળે સૌને, દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે રડતા રડતા.
કાળા કેરની વાત કરી દેરાણી અને છીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોસીને પગમાં પડી ગઈ. માડી રે માડી, મારે તો ઘણી ગાયોને દીકરો ગયો ઢોર, ગયાને ઢાખરા ગયા સાવડા નાખું તો અવડા પડે છે, સવડા નાખું તો અવડા પડે છે, માટે માર્ગ ચીંધો તમે કહેશો એ માર્ગ પર ચાલી. સાસુ બોલ્યા કે વહુ રે વહુ, તે કાઠાગોરને ગાળો દીધી, એનો આ પ્રતાપ છે. કાઠાગોર રીજે તો રાજપાટ દીજે, ખીજાય તો ખેદાન મેદાન કરે. છૂટ્યું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર. કાઠાગોરને રીઝો, મનથી માફી માંગ, એટલે ધર્મ કરીને ન થાય તો હાથ જોડીને. કાઠાગોરમાંની માફી માંગ, એમને રીઝો, એટલો ધર્મ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી કે માડી રે માડી, હું તો આંધળીને વળી અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાઠાગોરને રીઝું. સાસુ બોલ્યા કે ખંભે લાલ ચુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ વાજતે ગાજતે કાઠાગોરનું પૂજન કર. કાઠાગોર રીજે તો અભરે ભરે. જેઠાણીએ આ સાસુના કહ્યા પ્રમાણે કહ્યું. કાઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માંગી અને પછી ચુંદડી ચડાવીને કોળો પાથરીને ક્ષમા માંગી. હે માં, પૂત કપૂત થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કર માં, દયા કર. સાત ભાવમાં પણ મારાથી આવી ભૂલ નહીં થાય, નહીં કરું માં, આવી ભૂલ નહીં કરું. જેઠાણીના સાચા પસ્તાવાથી કાઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળ ક્ષેમ પાછા ફર્યા. દીકરાના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાખર પાછા ફર્યા અને સૌ સારા વાના થયા. જેઠાણીએ આજીવન અધિક માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી, તેથી દેરાણી અને સાસુમાં પણ રાજીને રેડ થઈ ગયા. હે કાઠાગોરમાં, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુને ફળ્યા, તેની સાસુને ફળ્યા, એવું જ આપનું વ્રત કરનાર, કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર અને સાંભળનાર સૌને ફળજો, એવી જ આપના ચરણોમાં મારી પ્રાર્થના છે. કાઠાગોરની કૃપાથી થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મુક્તિ મળે, પરલોક જાય, મોક્ષ થાય. તો મિત્રો, આ કાઠાગોરની વાર્તા સાંભળી આપણે, અને ઉપરથી એક શીખ મળી કે સાચા હૃદયથી કરેલી ભક્તિ અને ઈશ્વરમાં રાખેલી શ્રદ્ધા ગમે તેવી મોટી સમસ્યાઓને પણ ટાળી દે છે. વ્રત તપ જપ કરનારા લોકોની ક્યારેય ઠેકડી ઉડાડવી ન જોઈએ, નિંદા કરવી ન જોઈએ, અને બીજાની ભક્તિનો અનાદર ન કરવો જોઈએ. એ મહાપાપ છે. માણસની ભૂલ થાય તે સ્વાભાવિક છે, પરંતુ પોતાની ભૂલ સમજીને સાચા દિલથી તેનું પ્રાયશ્ચિત કરવાથી ભગવાન તેને ક્ષમા અવશ્ય કરે છે. પરિવારમાં સંપ, સ્નેહ અને હળી મળીને રહેવામાં જ ઘરમાં સાચી શાંતિ છે અને લક્ષ્મીનો વાસ થાય છે. ટૂંકમાં સદાય અને શ્રદ્ધા એ જ સુખી જીવનની ચાવી છે. અભિમાન હંમેશા પતનની વ્યાખ્યા છે. તો બોલો કાઠાગોરમાની જય, પુરુષોત્તમ રાયની જય, ભગવાન વિષ્ણુની જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મય કથા, પ્રથમ અધ્યાય અને કાઠાગોરની વાર્તા. આશા છે આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો નિત્ય આ ચેનલમાં જોડાયેલા રહેજો અને રોજ પુરુષોત્તમ માસની રોજની કથા સાંભળજો અને લોકોને પણ સંભળાવજો. અને આ વિડીયોને લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો બિલકુલ